સુતમ ચૈવ યત્કંટકા કિરણ માર્ગમ સ્વયં સુકતમ ન સુગમ કાર્ય. આખી જિંદગી એમને આ કાંટારો રસ્તો જેને કહેવાય એ પસંદ કર્યો છે અને એમ કરતાં કરતાં ફૂલોની સેજ પર આજે ચાલી રહ્યા છે. બધા મિત્રોએ બહુ સારી મીઠી એવી વાતો એમને કીધી. હું વધારે અપેક્ષા રાખીશ એમની પાસેથી કે ગુજરાત એ આગવી પ્રકૃતિવાળું એક સાહસિક રાજ્ય છે. ગુજરાતી જ્યાં જ્યાં હોય ત્યાં સદાકાળ ગુજરાત હોય. અહીં બે વડાપ્રધાન દેશના જેમનો રસ્તો વાયા ગોધરા, એક મોરારજી દેસાઈ 1927માં ડેપ્યુટી કલેક્ટર હતા ICS ઓફિસર તરીકે. એ વખતે ગોધરામાં જે ગરબડ થઈ એના આધારે એમને બદલી કરીને બહાર મૂક્યા. એમના ઉપર પક્ષપાતનો આક્ષેપ થયો અને જે કંઈ કારણોસર મોરારજીભાઈએ 1930માં નોકરી છોડી દીધી અને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા અને પરિણામે ગાંધીયન લાઈન પર આગળ વધતા વધતા 1977માં દેશના વડાપ્રધાન બન્યા. બીજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગોધરામાં પ્રચારક, વડોદરામાં પ્રચારક, એમ કરતાં કરતાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આપણે ક્રેડિટ જાય છે રાજકોટમાં ખાલી કરીને. હવે હું ઈચ્છું કે આપને ત્યાં લઈ જાય એથી ખાલી કરીને ક્યાંક જોઈશે આવી સારી કંપની કે સીધા CM બન્યા. 2002નું ગોધરા જે બન્યું એ બધું હું વિગતમાં નથી જતો, પણ એ વાયા ગોધરા બે વડાપ્રધાન બંનેના લગભગ સરખા કારણો મોરારજીભાઈ અને નરેન્દ્રભાઈ, એમને માટે આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ. બહુ સ્વાભાવિક છે. અધ્યક્ષશ્રી લગભગ 1972માં કદાચ 73માં પ્રચારક તરીકેની સ્વીકૃતિ એમને મળી છે. વકીલ સાહેબ લક્ષ્મણરાવ ઇનામદાર, બહુ સારા, અતિ બુદ્ધિશાળી અને સારા કાર્યકર્તા નિર્માણ કરવાવાળા મશીન કહી શકાય એવા. રાજકોટમાં પણ પોતે હતા ત્યાં. આપ પણ એમની પ્રોડક્ટ હું કહી શકું. એ રીતે વજુભાઈ પણ વકીલ સાહેબના બહુ ચાહક, એટલે સ્વાભાવિક એમના સાનિધ્યમાં વકીલ સાહેબના કપડાં ધોતા ધોતા આજે દેશનો મેલ ધોવા માટે નીકળ્યા છે. હવે આ બધામાં 1974-75માં લગભગ કટોકટી આવી ત્યારે એ સરદારજીનો વેશ કાઢેલો સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીમાં સરદાર બનીને રાજસભામાં ભાષણ કરી નીકળી ગયેલા અને એમાંથી પ્રેરણા મળી હોય ગમે તે. દાઢી તો હતી ને એ વખતે હતી ને અત્યારે પણ છે. એ વખત કાળી હતી, અત્યારે ધોરી છે. એ જે ફોટો એમનો આવે છે એ કટોકટી વખતનો અને એમાં સારી એવી કામગીરી કહી શકાય. એમ કરતાં કરતાં મારા ભાગમાં લગભગ 86-87માં પોતાની સંઘમાંથી ભાજપમાં સંગઠન મંત્રીની જવાબદારી આપવી જોઈએ એ એમના ભાગે આવી. હું MP હતો દિલ્હીમાં પાર્લામેન્ટમાં. કૈલાસ જવાની ઈચ્છા વ્યક્ત કરી. કૈલાસની યાત્રામાં ફોર્માલિટી ગવર્મેન્ટની જે કંઈ હોય એ પૂરી કરવામાં મેં રસ લીધેલો. ભલે કૈલાસ જાય પછી કૈલાસવાળાનું જોયું જાય ત્યાં શું થશે. એટલે કૈલાસવાળો સમજી ગયો કંઈ નહીં, જાઓ પાછા, નહીં તો કૈલાસ એમને રહેવાનું હતું હિમાચલની ગોદમાં. એ કૈલાસવાળાને મંજૂર નહોતું કે અમને પ્રોબ્લેમ થાય એના કરતાં એ શંકરને પ્રોબ્લેમ થાય એના કરતાં આ શંકરને પ્રોબ્લેમ ભલે થાય. એટલે એમને એ પાછા મોકલી આપ્યા ગુજરાતમાં. એમની મંજિલ એ વખતે અત્યાર સુધીની દેશની પ્રદેશની જનતાની સમક્ષ યાદ કરાવું. 2 પાર્લામેન્ટની સીટો હતી. અતિ બહુ નહીં રાખવું જોઈએ.
બેમાંથી 84માં 2 અને આજે 284 2014માં એ ક્રેડિટ એમને જાય છે. એ પક્ષ કરતા મોટા થવું અનિચ્છાએ, સંગઠન કરતા પોતાને મોટા ચિતરવા અનિચ્છાએ, એ કદાચ ન થયું હોત ને જો ખાલી પક્ષ માટે મત માગ્યા હોત, હોઈ શકે આટલી બહુમતી કદાચ ન પણ મળી હોત. પરંતુ જે માર્કેટિંગ થયું, જે રીતે એમને પ્રોજેક્શન ત્યાં થયું અને પાર્ટી આખી સહમત થઈ, સંઘના આશીર્વાદ થયા અને એ રીતે આજે દેશમાં એકલી બીજેપી આઈડિયોલોજીકલી આ દેશ બે ભાગોમાં વહેંચાયેલો હોય ત્યારે આખી ભારતીય જનતા પાર્ટીને 1951થી જે ભારતીય જનસંઘના મૂળ નખાયેલા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીથી તે અત્યાર સુધીમાં જે કંઈ કલ્પના એમની હશે, એ કલ્પના એમને કીધું એ પ્રમાણે ત્રીજી કે ચોથી પેઢી જે કંઈ હોય એ સાકાર થઈ. હવે પૂર્ણ બહુમતી એકલી બીજેપીની છે. એનડીએ ના મિત્રો ટેકો આપે કે ના આપે તો પણ સરકાર ચાલી શકે. ધ્યાન દોરીશ, 31% મત મળ્યા છે, એકની સામે 2 બીજા લોકો છે. એટલી ચિંતા આપ કરજો કે 31%ની સામેના વધેલા જે બાકીના ટકા એમને સાચવવાના છે. તમે હવે બીજેપીના પ્રધાનમંત્રી નથી, આખા દેશના પ્રધાનમંત્રી 26 મે થવાના છે. હાઈ એક્સપેક્ટેશન, ખૂબ ઊંચી આશા અપેક્ષાઓ. આ દેશની પ્રજાએ જે મત આપ્યા હશે એ પોતાની કલ્પના પ્રમાણે આપ્યા હશે. કીધું હું છે બેકારોને નોકરી આપીશ, આપવી પડશે. બહેનોને જે કંઈ 33%નું આરક્ષણ આપીશ, આપવું પડશે. એના સિવાયના અનેક મુદ્દા, 10 કરોડ નવા મતદારોએ જે રીતે એમને કીધું છે કે અમે તમને નોકરી આપીશું, એની ઉઘરાણી સોગંદ વિધિ પછી તરત જ આખા દેશમાંથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સીધું પ્રેશર આવશે કે હવે અમારી આશાઓ પૂરી કરો. અને કીધું નીતિનભાઈએ, આનંદીબેનને બંને દુઃખી હતા. અચ્છે દિન આને વાલે હે, ચિંતા નહીં કરો. બહુ દૂર નથી. હમણાં નર્મદાની વાત કરી, ટેકનિકલી લગભગ નર્મદા પતી ગયેલી છે, દરવાજા પણ તૈયાર છે. આપ કાલે પીએમ બનીને કોઈને કહી શકો કે નર્મદાની જે ફોર્માલિટી કરવી હોય એ કરી શકાય. પાણી જે ખેડૂતોને આપવાનું છે એ મુદ્દો રહેશે. હાઈટ તો વધશે, દરવાજા બી મુકાશે. એવી રીતે સૌરભભાઈ, ભારત સરકાર ઈસ્ટર્ન કોલ ફિલ્ડને બદલે વેસ્ટર્ન કોલ ફિલ્ડમાંથી ગુજરાતને કોલસો આપવા આમ તેમ હવે લાવજો, કોઈ નાની પાડે. એવું ગેસ ગ્રીડ ગુજરાતમાં. હું આ એટલા માટે ગુજરાતના મુદ્દા કહું છું કે હવે ગુજરાત આશા રાખશે ગુજરાતી પાસે. એટલે ગેસ ગ્રીડ, ક્રૂડ રોયલ્ટી, પેટ્રોકેમિકલ હબ ગુજરાત બનવું જોઈએ, 2009માં બની જવું જોઈએ. ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાતર સસ્તું થવું જોઈએ. એટલું નહીં, શક્ય હોય તો જેટલી મિનરલ્સ પ્રોડક્ટ દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી નીકળે છે એ રાજ્યોને એનો હિસ્સો આપવો જોઈએ, રોયલ્ટી નહીં, હિસ્સો. આ હિસ્સો આપવામાં નક્કી થાય ક્રાઇટેરિયા તો હું માનું ત્યાં સુધી ખૂબ પછાત રાજ્યો, આસામ હોય યા છત્તીસગઢ હોય કે ઇવન ઓડિશા, આ મિનરલ્સના લીધે ગુજરાત પણ એમાં આવી જાય, બહુ મોટો ફાયદો થશે. એટલે હવે ક્રૂડ રોયલ્ટી હોય એ ડબલ થાય, જે માગણી કરેલી. મેટ્રો રેલ પ્રોજેક્ટ ક્યાં છે ક્યાં નહીં, કરી શકાય. લોકોની આશાઓ છે કે આપણે પણ ત્યાં મેટ્રો હોવી જોઈએ. હવે કોઈ આડું નથી આવવાનું, સરકારી તમારી છે. એટલું નહીં, એના સિવાય બાકીના જે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સેલટેક્સ જે ગુજરાતના ભાગે આવવાના નાણાં હતા એ બી માગીને આપણે થાક્યા તો પણ ભારત સરકારે નથી આપ્યા. મનમોહનસિંહજી હતા એટલે નહોતા બોલતા, હવે તો બોલવું પડશે, બોલતા વડાપ્રધાન છે આપણા. સેન્ટર ફોર કોટન એક્સેલન્સ, દેશમાં ગુજરાતનો કપાસ પકવતો ખેડૂત ખૂબ સારી ક્વોલિટી એક્સપોર્ટ કરી શકાય એવું
એને ધ્યાનમાં રાખીને જે કંઈ સેન્ટર ફોર કોટન એક્સેલન્સ સ્થાપવું જોઈએ એ પેન્ડિંગ અરજી છે એ પૂરી થાય. સર્વ શિક્ષા અભિયાનના 2200 કરોડ કરતાં વધારે રૂપિયા છે લઈ આવાય. ગીર સેન્ચુરી 270 કરોડનો જે રોડનો પ્રોજેક્ટ છે કિલોમીટરનો 600 કરોડ રૂપિયાનો આશરે લગભગ એ બી પૂરો થાય. અંકલેશ્વર અમદાવાદના વટવા વિસ્તારના જે કંઈ પોલ્યુટેડ એરિયાસ એની જે માગણી હતી એ પૂરી થાય. મરીન ઇન્સ્ટિટ્યૂટ આવડો મોટો સમુદ્ર કિનારો લગભગ 1600 કિલોમીટરનો, એમાં સારા એવા વિસ્તારમાં મરીન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થાય. હવે કોઈ આડે આવવાનો સવાલ નથી આવતો એમાં. અને બાકીના બહુ વિગતમાં હું નથી જતો, પણ જે અપેક્ષાઓ છે લોકોની કે ભ્રષ્ટાચાર નાબૂદ થશે, મિકેનિઝમ શું હોઈ શકે, પારદર્શકતા એટલી હોય કે લોકોને ખબર પડે કે કરપ્શન ચાલી રહ્યો છે, એ નાબૂદીમાં પહેલું પગલું કાલે જ ભરવું પડશે. મતલબ પીએમ થયા પછી તરત જ લોકોને રિયલાઇઝ થશે કે હા હવે એક એક્ટ શરૂ થયું. દાઉદ ક્યાંક અફઘાનિસ્તાનમાં ગયો સાહેબ, અમેરિકાએ ઓબામાને પકડી પાડેલો, એમ હવે ઓબામાનું તો મોત છે, ઓબામાને પ્રોબ્લેમ થવાનું છે. સાહેબને આમંત્રણ આવશે એટલે સીધી રેલી વોશિંગ્ટન હશે, 50 લાખ ઇન્ડિયન્સ અમેરિકન્સની. ઉતર્યા પછી સીધી વોશિંગ્ટન. ઓબામાને ખબર પડશે કે અત્યાર સુધી જે વિઝા નહોતા આપતા, હવે જખ મારીને દેશના પ્રાઇમ મિનિસ્ટરને તમે વિઝા આપો છો. એની પાર્ટીને પણ જો એ તો એના 2 ટર્મ પૂરી થઈ, પણ એની પાર્ટીમાં ત્રીજા માણસને પણ જરૂર હોય તો એમના આશીર્વાદ ત્યાં હશે તો એનો મેળ પડશે, બાકી નહીં પડે. એટલે દાઉદને પણ જ્યાં હોય ત્યાંથી પકડી લાવવા માટેનું ત્રાસવાદનું મૂળ જો આપણે એને સમજતા હોય તો બાંગ્લાદેશીઓને કાઢી મૂકવાની વાત છે. કાળું નાણું દુબઈ હોય કે સ્વિટ્ઝરલેન્ડ, બાબા રામદેવને એમ્બેસેડર બનાવજો આ કાળા નાણાં લાવવા માટેના. લઈ આવો બાબા ગમે ત્યાંથી. એવી રીતે મોંઘવારી ઉપરનો કાબુ, જે 6 મહિનામાં 25% મોંઘવારી ઘટાડીશું. મનમોહનસિંહજીએ અમે લોકોએ 100 દિવસ કીધેલા, એમને સમજીને ડબલ કર્યું છે. આ 6 મહિના આપણે 6 મહિના નહીં 12 મહિના પછી ઉઘરાણી કરીશું. સાહેબ હવે કેટલે આવ્યું જરા બતાવો. બહુ કાઠું છે આ બધું. એટલે એ પોતે એમાં મોંઘવારી ઓછી થાય, રિસેશન છે દેશમાં, મંદી ઓછી થાય. માંસની નિકાસ બંધી, પિંક રિવોલ્યુશન. ગુજરાતમાં ગાયો કપાય છે, ગાયોનું માંસ રોજ પકડાય છે. હું દેશના આવતીકાલના વડાપ્રધાનને વિનંતી કરીશ કે પકડાતું વાહનને પકડાયેલા માણસોને 302ની કલમ લાગે, જે અંદર હોય એને ગૌના માંસ પકડાય એમાં. એવો કડક કાયદો એ હવે કોઈ કહી નહીં શકે કે દિલ્હીનો કાયદો નરમ છે કે રાજ્યનો કાયદો નરમ છે. 302નું લાગે ને એક ટ્રક બી ન છૂટે અને માણસો બી ન છૂટે. એવું જ શરાબબંધીવાળું આ રાજ્ય છે. પહેલાં તો નાની ગાડીઓ પકડાતી, હવે ટેન્કર પકડાય છે. હું ઈચ્છું કે યુવા ધન બરબાદ થઈ ગયું છે. એમની પાસેથી અપેક્ષા રાખીએ કે કમસે કમ એ કાયદો ગુજરાતમાં છે, આખા દેશમાં જ્યાં લગાવો ત્યાં ભલે લગાવે, પણ અહીં છે ત્યાં કડક ઇમ્પ્લિમેન્ટેશન. એ બી પકડાય, એને બી જે કડકમાં કડક સજા થાય. એ વાહન પકડાય, માણસ પકડાય, એને આજીવન કેદ થાય. આવો કડક કાયદો હજી બાકી હોય તો દારૂબંધી માટે પણ કરી શકાય. દેશની નદીઓ જોડવાની વાત કરીશ. ભલે મેનકાબેને વિરોધ કર્યો હોય, પણ એ જો સાકાર થાય તો બહુ સારો પ્રોજેક્ટ છે. ભારત ચીન અને સંરક્ષણની સંધિ, 2 પડોશી રાજ્યો મહત્વના. બાંગ્લાદેશને બહુ મહત્વ નથી આપતો. ચીન અને પાકિસ્તાન. લદાખ દબાઈને બેઠેલું છે ચીન, કેટલોક હિસ્સો. પીઓકે, પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર. અત્યારથી પાકિસ્તાનવાળા ઢીલા પડ્યા છે. આપણે ઈચ્છીએ કે હજી પણ ઢીલા પડીને જે કંઈ આપણે માગણી હોય માગણીમાં સાકાર થાય એવો પ્રયત્ન થાય. કાવેરીને ગંગાનું મિલન થાય. એના અનેક બીજા નાના મોટા મુદ્દામાં નથી જતો, પરંતુ ગુજરાતમાં સિંહો મધ્યપ્રદેશ નહીં જાય, ગીરના સિંહોની બદલી નહીં થાય. કોઈ અધિકારીની બદલી ભલે થાય, પણ ગીરના સિંહો ત્યાં નહીં જાય એનું પૂરું ધ્યાન રહેશે હું અપેક્ષા રાખું છું. અને ઢંઢેરાના મુદ્દા જે હતા 2-3, જેમાં મર્યાદામાં રહીને રામ મંદિરનું નિર્માણ, અડવાણી સાહેબે રથયાત્રા કાઢી અયોધ્યાની,
બીજેપી ક્લાઇમેક્સ પર હતું એ વખતે મતોમાં. પછી એનડીએના ચક્કરમાં 2-3 મુદ્દામાં કોમ્પ્રોમાઇઝ વાજપેયી સાહેબે કરવું પડ્યું. એમાં એક અયોધ્યાના રામ મંદિરના નિર્માણનો મુદ્દો હતો. બંધારણની મર્યાદામાં રહીને હવે એનડીએ સપોર્ટ આપે, સારી વાત છે, ના આપે તો બહુમતી છે. એ બહુમતીના આધારે બંધારણની મર્યાદામાં રહીને અયોધ્યામાં રામ મંદિર થાય. કાશ્મીરના પંડિતો પાછા શ્રીનગર જાય. બહુ મુદ્દો વર્ષોથી દયા આવે આપણને જમ્મુમાં એમની હાલત જોયા પછી. હવે કોઈ ના કહેનાર નહીં હોય. ના કહેનાર હોય તો ખબર પડે કે ના કેમ પાડે તું હવે અમારા કાશ્મીરના પંડિતોને ત્યાં વસાવો, ફરજિયાત વસાવવા પડશે. સમાન નાગરિક એક્ટ, કોમન સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ કરાય અને 100 નવા શહેરો બનાવવાના છે. એ ધોરારા જેવાની ખેડૂતોની જમીન નહીં, સારા નવા સિટીઝ બને એવી કલ્પના અમે આપણી પાસેથી રાખીએ છીએ. અને 40 રૂપિયામાં ડોલરની સામે રૂપિયો 40 રૂપિયા થાય, એની સાથે એક્સપોર્ટ જે સંકળાયેલું છે એનું ધ્યાનમાં રાખીને જો આ ડાઉન મૂલ્ય લવાય તો બહુ સારું રહે. 40 તો 45 થાય તો પણ ઘણી બધી દેશની ઇકોનોમીને એમાંથી સદ્ધરતા મળશે. એક્સપોર્ટનું ખાલી ધ્યાનમાં રાખવાનું છે. અને છેલ્લે સીબીઆઈ જે ખાસ બહુ વખતથી એની કમ્પ્લેઇન છે આપણને, તો સીબીઆઈમાં જ્યુડિશિયલ બોર્ડ એનું બને જે સુપરવાઇઝ કરે આ સીબીઆઈના ફંક્શનિંગને. કોઈ પાર્ટીનું વાજિંત્ર ન બને. આજે આ સરકાર છે, કાલે બીજી સરકાર હશે, એવા વખતે સીબીઆઈનું ઇન્સ્ટિટ્યૂટ એ ઘણા લોકોને પોલિટિકલ હેરેસ કરે છે. એમાં એ પોતે હોય, અમિતભાઈ હોય, આખી પાર્ટી ગમે તે મિત્રોને, તો અત્યારે સીબીઆઈને જવાબ આપવાનો, સીબીઆઈની સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવા, એમાં જ્યુડિશિયલ કસ્ટડી બોડી જે હોય એ બોર્ડ સારું બને, જે એ ધ્યાનમાં રહે, જેથી કરીને અક્ષરધામમાં લોકો છૂટી ગયા, ગોધરામાં લોકો છૂટી ગયા, આવા દોષિત લોકો છૂટે નહીં ને નિર્દોષ દંડાય નહીં. આવું સીબીઆઈનું ફંક્શનિંગ એ જરૂર એમાં સારું કરી શકાય. અને આપે 60 દિવસ માગ્યા છે. અધ્યક્ષ શ્રી વડીકોક ભાષણમાં 120 મહિનાની વાત કરી, એટલે 10 વર્ષ એમ કરતાં 60 વર્ષની વાત ન કરો સારું. અમે જોવા નહીં રહીએ એટલું લાંબુ તો. અને એટલા માટે 5 વર્ષમાં ખૂબ મોટું રિઝલ્ટ આપે દેશની ગુજરાતની જનતાને આપવાનું છે. અને આપ એક ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમથી દેશના વડાપ્રધાન પદે એક ગુજરાતી બેઠા છે એનો આનંદ હોય. આપ ચાની ચર્ચા કરતા કરતા દિલ્હી બેઠા. હવે ગુજરાત ભવનમાં એક કાઉન્ટર બને જેમાં દરેક ગુજરાતી જ્યાં જાય ત્યાં દિલ્હીમાં એને 1 રૂપિયે ચા મળે, સબસિડીવાર 1 રૂપિયાની ગરમ ચા દિલ્હીમાં. એટલી ગુજરાત ભવનમાં એમની પાસેથી અપેક્ષા રાખીએ. અને ગુજરાતીઓનો તાતો વહેશે એને મળવા માટેનું અલગ કાઉન્ટર, અલગ પદ્ધતિ કોઈક આવે એને બોલાવે કરે. દિલ્હીનું દરબાર છે, બહુ ખબર ન પડે, એટલે ગુજરાતી કે એને સ્પેશિયલ કોઈક એવી વ્યવસ્થા થાય જેથી એને આનંદ થાય. સાહેબ મને બોલાયા હતા, એ સારું હતું. અમારે ખૂબ 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 શુભેચ્છા. પરમ વૈભવને ભારત માતાને લઈ જવા માટે આપને ખૂબ શક્તિ આપે, તંદુરસ્તી સારી રહે. અને ક્યારેક એકલા પડો આ બધા ટોળામાં, મને ખબર છે તમે એકલા છો, નોબડી ઇઝ યોર્સ. અને એટલા માટે યાદ આવે તો હીરાબાના ખોરામાં આવીને 2 આંસુ સારશો તો સારું રહેશે. ધન્યવાદ. ઓકે.